કોકને કોક કરવું પડશે આટલો આળસુ કેમ થઈ ગયો હું 2018માં જ્યારે મેં સ્ટાર્ટિંગ કરીને તારે કોઈને આ ફિલ્ડમાં કોઈ હતું જ નહીં, હું એકલો જ હતો અને તારે મેં જેનો ક્રેઝ લાવ્યો તો હાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ છે પણ મારો નહીં. ઘર બનાવી દીધું, પૈસા કમાઈ લીધા, ગાડી લાવી દીધી એટલે બસ મારું પેટ ભરાઈ ગયું. મને યાર ખબર છે, મને પોતાના ઉપર એટલો વિશ્વાસ છે કે હું આટલામાં ખુશ ના થવું. મારા સપના એટલા મોટા મોટા હે, હું માસ્ટર માઇન્ડ હું આખું પિક્ચર લખી શકું, આખું ગીત લખી શકું, હરેક વસ્તુ કરી શકું, પણ હું ચમ હમણાં હાલ પોતાનાથી લડી રહ્યો એ નહીં ખબર પડી રહી મને. આટલામાં હાલ ના મનાય કરણ. પહેલા જે તું કરતો ને લિપસિંગ કરતો, હવે તારો ખુદનો અવાજ ઊંચો કર. તારા ખુદના ખુદથી લડાઈ હે તો એક વાત કહી દઉં કે તારે એકલાને જ આગળ જવાનું હે. કોઈ આવે કે ના આવે, આવે તો લઈને જાજે, ના આવે તો એકલો જાજે, પણ તારે એકલાને જ જવાનું હે. તારામાં એક વાત તો હે કે જે તું કરી શકે ને એ કોઈ નહીં કરી શકે. તને પોતાના ઉપર એટલો વિશ્વાસ છે ને, એવું તું આપે ને કે જે કોઈ નહીં આપતું. એમ સમજી લેવાનું કે પોતે જ ચેટ જીપીટી એ તું. તો તું હાર મત માન, તારા સપના બહુ ઊંચા છે. ભલે તું બીજું વસ્તુ બી કર પણ આ ફિલ્ડ તું મત છોડ. આમ હું તો જોરદાર નામ કરીશ, પબ્લિકને ગોળી કરી નાખશે તું. કરા ક્રીપ ઇટ અપ બ્રો, ક્રીપ ઇટ અપ. પહેલા જેવો થઈ જા. પહેલા તારે કેવું હતું તને ખબર હે કે તું પબ્લિકને ના દેખતો, અને હાલ તને પબ્લિક દેખે ને એટલે તું હલી જાય, તારું ફોકસ હલી જાય. પણ તું એ વસ્તુ છોડ દે. હવે તું પહેલા જેવો થઈ જા. તું પહેલા જેવો થઈ જાય ને તો તને સક્સેસ જોરદાર મળશે. બધી પબ્લિકને વિચારવાનું છોડ દે, હવે બસ તું પોતાનું વિચાર. કરણ, ક્રીપ ઇટ અપ બ્રો, ક્રીપ ઇટ અપ.